જામનગર મહાનગરપાલિકા અને સરકારના વન વિભાગના સંયુક્ત ઉપક્રમે આજે ગુરુવારે 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસુરિયાના જણાવ્યા પ્રમાણે સમગ્ર શહેરના તમામ 16 વોર્ડમાં કપડાની થેલી અને રોપા વિતરણના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। વૃક્ષારોપણનો આ કાર્યક્રમ જામનગરના હાપા વિસ્તારમાં આવેલ આવાસ યોજના નજીક રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં બંને ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી અને રીવાબા જાડેજા તેમજ ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોડા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, કમિશનર દિનેશ મોદી, શહેર બીજેપીના પ્રમુખ બીનાબેન કોઠારી તથા દંડક કેતન નાકવા ઉપરાંત ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા વગેરે જોડાયા હતા। આ સમગ્ર કાર્યક્રમ અંગે મેયરે આપેલી વિગતો પ્રસ્તુત છે। આજરોજ વિશ્વ પર્યાવરણના ઉપક્રમે જામનગર મહાનગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ અને હરેક વોર્ડમાં વૃક્ષાનું જે વૃક્ષો હતા એને બધા પબ્લિકમાં વિતરણ કરેલું હતું અને આજથી પ્લાસ્ટિક મુક્ત જામનગરનું અભિયાન પણ છેડેલું હતું અને એક પેડ માં કે નામ દ્વારા જે હાપા ખાતે મહાનગરપાલિકા દ્વારા કાર્યક્રમ કરવામાં આવેલો હતો। આ કાર્યક્રમમાં આપણા બંને ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા, કમિશનર શ્રી, ડેપ્યુટી મેયર શ્રી, ડેપ્યુટી કમિશનર શ્રી, દંડક શ્રી અને કોર્પોરેટરો, અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા કાર્યક્રમ કરવામાં આવેલો હતો। ગયા વર્ષે જામનગર મહાનગરપાલિકાએ 83,000 વૃક્ષો વન વિભાગ ખાતે જોડે રહી અને અલગ અલગ સંસ્થાઓને સાથે રાખી અને વૃક્ષારોપણ કરેલું। આ વર્ષે મહાનગરપાલિકા જામનગર ખાતે 5 લાખ વૃક્ષો વાવવાનો ટાર્ગેટ રાખ્યો છે। તેમાં અલગ અલગ સંસ્થા, વન વિભાગ, NGO અને બધા સાથે રહી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલ હતો। આ કાર્યક્રમમાં હરેક 16 વોર્ડમાં હરેક જગ્યાએ મેન સ્થળે મહાનગરપાલિકા દ્વારા વૃક્ષોનું બધા પબ્લિકને આપવામાં આવેલી હતી અને ખૂબ જ મોટી સંખ્યામાં પબ્લિક વૃક્ષો લઈ ગયેલી હતી અને જામનગર મહાનગરપાલિકાને અને આપણા વિશ્વના નેતા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા દિગ્દર્શક મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ આજે જામનગર મહાનગરપાલિકા અને આખા ગુજરાતના વિશ્વમાં મારે એક જ સંદેશ કહેવાનો છે કે આપણે વૃક્ષ હશે તો આપણું જીવન હશે અને હરેકે એક વૃક્ષ વાવવું જોઈએ એવું મારું આહ્વાન છે, એવી મારી નમ્ર અપીલ છે અને આજે આ કાર્યક્રમ ખૂબ સફળતાથી પૂર્ણ કરેલ હતો।